હેલો મિત્રો, તો આપણી ઘરે ગણપત દાદાની કાલે સવારમાં સ્થાપના કરવાની છે. માટે ગણપત દાદાના માટે જો મંડપ આપણે ફિટ કરાવડાવ્યો છે. અને અમારા જીવબેન મહાદેવ કહે છે, મહાદેવ ક્યાં હવે ક્યાં જો આવી કીધું મહાદેવ. તો ભાઈ જીવબેન મહાદેવ કહે છે. અને જો આવી રીતનું કંઈક લુક આવે છે, કારણ કે જગ્યા થોડીક અમારે ઊંચા નીચી છે, એટલે થોડોક ઢાળ પડવો પડે. અને વરસાદની આગાહી ખાસ કરીને છે 10 તારીખ સુધીની, એટલા માટે આવી રીતનો મંડપ ફિટ કરવા રહેવો છે. અને આવી રીતનું છે બધું. તો હવે જોઈ શકો છો તમે આ, અને બાકી વિડીયોમાં બિના રહેજો. મિત્રો તમે જોઈ શકો છો કે અમારે નિશુબેન જો અત્યારે મમ્મી પાસેથી મોબાઈલ આંચકી લીધો છે, અને મોબાઈલ જો જોવે છે, સમાચાર જોવે છે બેન. વરસાદનો સીન જોવે છે. અને જો અમારા જીવબેન બે ગયા છે નીચે, મોબાઈલ જોવે છે. વિડીયોમાં આગળ બિના રહીજો. તો મિત્રો જોઈ શકો છો મોબાઈલ લઈ લીધો તો કેવો રોવે છે. જો મોબાઈલ આપી દીધો તો સાની રહી ગઈ છે. અને જો જોતી હોય, જો આવું કંઈક જોતી હોય તો મહાદેવ. જો અમારે નિશુબેન પણ ડિસ્કો કરે છે. હા. તો આવી રીતનો કાંક અમારે બે બહેનોનું મજાક હોય છે ભાઈ. તો જો તો હમણાં નિશુ મોબાઈલ લઈ લે ને તો રોહે જોઈજો. જો જોયું તો મિત્રો એનો મોબાઈલ ખૂબ જ ભાલો છે, એટલે મોબાઈલ જોતી હોય છે અને પારા ઘડીઓ ફેરવી નાખે, આવું કરે છે. તો જોઈ શકો છો મિત્રો, જો એને ખાવાનું પણ કાંઈક આવી રીતનું હોય છે અમારે જીએનસી બેનનું. જો એને પછી પગ ને હાથની ખરાબ થાય ગમે નહીં, એટલા માટે જો દાળ ઢોકળી જોઈએ આવી રીતે ખાઈ ખાય. જોઈ શકો છો તમે, મોટું કેવું કરે જોઈ શકો મિત્રો તમે. જો મોટું એવું કરે, પછી દાંત કાઢે. અને અમારે નિશાબેન આમ જોયા રાખે. નિશાબેન જેવો ખેલ કરે ને એવા ખેલ કરે. જોઈ શકો તમે. જો તો કેવું કરે છે. તો ચાલો મિત્રો વિડીયોમાં બિના રહીજો. જો મિત્રો મહાદેવ કરે છે તો જીવબેન. અને આની પર ટીવી ચાલુ છે, તો ટીવીમાં જ્યાં છે સમાચાર આવે છે. હા તર કરીને ભાઈ બેટા ધ્યાન છે. હવે જો ઊભા થવાની તૈયારીમાં છે બેન. તો વિડીયોમાં બિના રહીજો, આગળ મળીએ. હાલો મિત્રો, કેમ છો? મજામાં? તો આપણે મારા કાકાની ઘરે આવી ગયા છીએ. આપણે ઘરે ગણપત દાદા બેસાડવાના છે. તો કાકાને કહેવા માટે આવ્યા છીએ કે કાલથી આપણે ગણપત દાદા બેસાડવાના છે, તો બધાને આવવાનું છે. જો આ છોકરાઓ બધા જો મહાદેવ કહે છે. મહાદેવ બોલો છોકરાઓ. તો આ છોકરા બધા મહાદેવ બોલે છે. અને આપણે કાકાના ઘરની અંદર એન્ટર થાય છે. અને જોઈ શકો છો તમે કે કાકાનું ઘર કાંક આવું છે. અને તો આ ગણપત દાદા છે, મારા કાકા લઈ આવ્યા છે ગણપત દાદા. અને ગણપત દાદાની સ્થાપના કાલે કરવાની છે. અને એવું માનવામાં આવે છે કે ભાઈ ગણપત દાદાની સ્થાપના થાય ત્યારે જ ગણપત દાદાનું મુખ ખોલવામાં આવે છે, ત્યાં સુધી મુખ બંધ હોય છે ભાઈ. અને તમને એક વ્યક્તિનો પરિચય કરાવું કે આ મારા મોટા કાકા છે, જે એક્સપાયર થઈ ગયા છે. અને અમારા પપ્પાના કાકા છે. આ બંને એક્સપાયર થઈ ગયા છે. અને બંનેને જો આમાં તમને દેખાતું હોય છે, તો આવું કાંક હોય છે મિત્રો. અને આ અમારા કાકાના ઘરે માતાજીનું મંદિર છે ભાઈ. અને આવી રીતનું કાંક હોય છે. અને આજના વિડીયોમાં અહીં સુધી. તો વિડીયોને આપણે અંત આપીએ. મહાદેવ.